પીપલોદ મધ્યસ્થ શાળામાં 257 બાળકો પ્રવેશ આપે પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી. પ્રાઇવેટ સ્કૂલના 47 બાળકોએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો. આજરોજ તારીખ 25 જૂન 2026ના રોજ મધ્યસ્થ શાળા પીપલોદ ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ખૂબ જ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો. કાર્યક્રમના મુખ્ય અધિકારી શ્રી સુરેશભાઈ વાઢેરાનું શાળાની બાલિકાઓ દ્વારા તિલક, ફૂલ અને ઢોલના નાદ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. શાળાના આચાર્ય શ્રી કિશનસિંહ દ્વારા મુખ્ય અતિથિનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે ગામના ઉપસરપંચ, એસએમસી અધ્યક્ષ, સભ્યો, સીઆરસી શ્રી અનિલભાઈ અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષે શાળામાં પ્રવેશ મેળવનાર બાલવાટિકાના 85 બાળકો, ધોરણ 1ના 18 બાળકો અને ધોરણ 2થી 8ના 154 બાળકોએ નવીન પ્રવેશ અપાયો. બાલવાટિકાના બાળકોને દાતાઓ દ્વારા બેગ, છત્રી અને નોટબુક આપી પ્રોત્સાહિત કરાયા હતા. આ ઉપરાંત એનએમએમએસ, જ્ઞાન સાધના અને સીઈટી પરીક્ષાના મેરિટમાં ઉત્તીર્ણ થયેલા દરેક ધોરણમાં પ્રથમ આવેલ તેજસ્વી તાલાવને પ્રમાણપત્ર અને નોટબુક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તમામ દાતાઓનું સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું. શાળાના આચાર્ય શ્રી કિશનસિંહ સાહેબે જણાવ્યું હતું કે શાળામાં હાલ કુલ 1002 બાળકો અભ્યાસ કરે છે, જે ગૌરવની વાત છે. એટલું જ નહીં, ગુણવત્તાસભર શિક્ષણને કારણે આજુબાજુની પ્રાઇવેટ સ્કૂલમાંથી પણ 47 જેટલા બાળકોએ આ વર્ષે પીપલોદ મધ્યસ્થ શાળામાં પ્રવેશ લીધો છે. લાયઝન અધિકારી શ્રી સુરેશભાઈ વાઢેરાએ શાળાના સુંદર માહોલ અને શૈક્ષણિક પ્રગતિ જોઈ ખુશી વ્યક્ત કરી સ્ટાફને બિરદાવ્યો હતો. કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. રિપોર્ટ ગોરધનભાઈ પટેલ.